આપણે ત્યાં વૃક્ષોનું અનેરું મહત્વ છે અને માત્ર એટલા માટે નહીં કે આપણને ઓક્સિજન આપે છે, પણ જો વાત કરીએ આધ્યાત્મિક દ્રષ્ટિએ એના માટે પણ વૃક્ષો ખાસ છે. અને જામનગરના લોકોએ સદીઓ જૂનું એક વૃક્ષ છે એને ફરીથી જીવતું કરવાનો નવતર પ્રયોગ કર્યો છે. શું છે આખી ઘટના, જાણીએ આ વિડીયો. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને વૃક્ષો કે જે આપણા જીવનનું અભિન્ન અંગ છે અને જામનગરના પર્યાવરણ પ્રેમીઓ ધન્વંતરી ગ્રાઉન્ડ જે આવેલું છે ત્યાં જામનગરમાં હમણાં હાલમાં જે વરસાદ પડ્યો એ વરસાદના કારણે સદીઓ જૂનું વૃક્ષ જે છે વડલાનું એ ધરાશાયી થઈ ગયું. અને આ એટલું જૂનું વૃક્ષ છે કે જ્યારે જામનગરના રાજવી હતા ત્યારે આ આયુર્વેદિક પરિસર છે એમને આપ્યું ત્યારથી આ વૃક્ષ છે એની સાક્ષી પૂરે છે. પણ આ વૃક્ષ જ્યારે ત્યાં આ ઘટના બની અને એ ઘટના પછી વૃક્ષ જે છે ધરાશાયી થઈ ગયું, એ પછી પણ ઘટનાઓ એવી બની કે આ વૃક્ષને ફરીથી જીવિત કરવા માટે નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. અને ત્યાંની જે સેવાભાવી સંસ્થાઓ છે, પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ છે, એ સંસ્થાઓની મહેનતે આ વૃક્ષ છે એના મૂળિયા છે જમીનમાં જાય અને થોડા સમય માટે થાંભલાથી એને સપોર્ટ કરવામાં આવશે, જેથી કરીને મૂળિયા છે એ ત્યાં જમીનમાં ઊંડે સુધી પહોંચી જાય અને આ વૃક્ષ ફરીથી જીવતું થઈ શકે. અને એટલા માટે થઈને આ ત્યાંના આગેવાન છે એમનું શું કહેવું છે આખી ઘટના બાબતે સાંભળ્યા આ વિડીયોમાં. इंचार्ज डायरेक्टर ITRA जामनगर। ये संस्था है हमारा इंस्टीट्यूट ऑफ नेशनल इम्पोर्टेंस। ये पहले संस्था है भारत सरकार द्वारा स्वीकृति प्राप्त इंस्टीट्यूट ऑफ नेशनल इम्पोर्टेंस है आयुर्वेद के दिशा में। तो ये इंस्टीट्यूट का सिर्फ रिसर्च और टीचिंग ही नहीं, इसमें हमारा बहुत सा बना हो छोड़ी है, इसको भी प्रिजर्व रिस्टोर करना बहुत महत्व है। और ये वृक्ष मेनली इम्पोर्टेंट है, ये वृक्ष 100 साल से भी ज़्यादा है। और जब ये कैंपस हम लोग को राजमाता तरफ से या इसको दान दिया गया था उसी समय से है, इसीलिए इसको जीवित करना बहुत इम्पोर्टेंट है। क्योंकि आज का दिन में वृक्ष तो लग जाएगा, लेकिन इसका जो हिस्टोरिकल जो बैकग्राउंड है वो उसको पुनरावृत्ति करना और इसको फिर हम लोग इसी तरफ रखना, क्योंकि इससे देख के हम लोग को याद आएगा कि ये वृक्ष कब से थे और इसको ज़रूरत क्यों हुआ, ये बहुत महत्व है। इसके लिए हम लोग करीब अराउंड अप्रोक्सीमेट 50,000 का पैसा खर्च करने का एक एस्टिमेटेड है।